હું તમને એક રામાયણનો પ્રસંગ કહું, પછી આપણે એક વાણી લઈ લઈએ. રામાયણમાં માં સબરી એક ભીલની દીકરી બાપુ, અને એ ભીલની દીકરી અને ગુરુ મહારાજ એના માતંગ ઋષિ એને કીધું કે આ બેટા બે જા, વેલો મોડો રામ આવશે. 8-10 વર્ષની દીકરીને ગુરુ મહારાજ નો એક શબ્દ પકડી અને બાપુ એ બેહી ગઈ અને રોજ આંગણું વાળી છોડીને સાફ સૂફ કરી અને રાહ જોવે કે હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે કે આજ નો આવ્યો કઈ નહીં કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજ નો આવ્યો કઈ નહીં કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ, તોય રામ નો આવ્યા. બાપુ સબરી માં નેજવા કરી કરીને જોવે છે કે મારા રામ ક્યારે આવશે, મારો રામ ક્યારે આવશે. નહીં આવે, એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. એટલો વિશ્વાસ, એટલી ધારણા. અને રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જતી જતી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા. અને સબરીનો મલક આવ્યો, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાં અવાજ આવતો હતો, રામ રામ રામ. લક્ષ્મણજી પૂછે છે રામચંદ્ર પરમાત્માને કે મોટા ભાઈ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે લક્ષ્મણને રામજી કહે છે કે હામી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. અને સંતો કહે છે એક જગ્યાએ 2.5-3 કરોડ નામના જાપ થાય ને એટલે દિવાલોમાંથી અવાજ આવે, ધરતીમાંથી અવાજ આવે, પ્રકૃતિ બાપુ બદલી જાય. જા કે જોતો અહીંયા જઈને શું કરે છે. એ સબરી વાહે બાપુ લક્ષ્મણજી જાય છે ને, શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો કે આ ડોશીએ મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. નેજવા કરી કરીને જોતી હતી કે હે રામ, મને દેખાતું નથી, મને સંભળાતું નથી, કી બાજુથી તમે આવશો મારા બાપ, હવે મારે જવાનો સમય થઈ ગયો, આવો, ક્યાં છો? અને રોતી રોતી ગાતી હતી, ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એક બેલી, અમે તારા અંગ કેવાઈ, બીજા કે ના આશરે જાય. અમે તો તારું અંગ છે કે એક માણસ હોય એને એકાદી આંખ નો હોય, એકાદો હાથ નો હોય, એકાદો પગ નો હોય તો માણસ કેવો લાગે? અમે તારું અંગ છે, જો તું નહીં મળે ને તો તું ભૂંડો લાગીશ. સબરી બાબુ રામચંદ્ર પરમાત્માને ઠપકો આપે છે, કાલા ઘેલાય અમે એ તારા કેવાય જો પીએ તારા જા. તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. આ નાતો છે એટલે અહીં બેઠા છો, કે હું રૂપાળો છું મને સાંભળવા બેઠા એવું નથી. એના હારે નાતો છે એટલે બેઠા છો. સબરી ઈ યાદ કરાવે, તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાવું બાપ? ઠાકર મને મેલ માઠેલી, તું છો બેલી, મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલાકનો. સંસારના સાગરમાં આપણા બધાના હોડા હેલા જાય છે. આમાં ક્યારે કોનું ગોલોટિયું ખાઈ જાય કાંઈ નક્કી નથી. બોલો કોરોના આવ્યો હતા બાપુ, કેટલાય ના ગોલોટિયા ખાઈ ગયા, કોઈ ન બસાય. એ તો કોક બાપુ જો સમર્થ પુરુષનો સથવારો હોય છે તો કાંઠે ફૂગવાના, બાકી વાતમાં માલ નથી. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલાકનો. અમારા વાણનો ખારો બની તું એ ઉતારજે ભા
તો છો એકલનું દિલી છેલ્લી ઘડીમાં સબરી કહે છે પેલા છે ને આપણે વાણિયા ધિરાણ કરતા વેપારી હોય ને વરહ સુધી ધિરાણ કરે અને દિવાળી આપણે એનો વહીવટ કરી દેવો પડે અને એ વહીવટ પતે નહીં તો બીજો વાણિયો આપણને ધીરે નહીં ઈ દાખલો આપે સબરી ભગવાન અમે તારા છે એ આડતિયાને શેઠ તું છો સાવકાર તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર ઠાકર મને મેલ માઠેલી અને તું છો આટલી વાત સાંભળીને લક્ષ્મણે હડી ગાડી મોટા ભાઈ દોડો નકો ઓલી ડોશી હમણાં મરી જાય અખિલ બ્રહ્માંડનો માલિક આવે ને પાણી લેવાનું ભૂલી ગઈ એની આંખના હુંડાથી રામના પગ ધોઈ નાખ્યા એટલી રાજી થઈ કે એની શું આપણે વાત કરી રામચંદ્ર પરમાત્મા આવ્યા એ તો એને હરખ હતો જ પણ મારા ગુરુ બોલ્યા આજ સાચું પડ્યું એનો જે હરખ હતો ને એની કહું ઠૂકતી હતી મારા રામ સદગુરુ અને શિષ્ય આપણને ખબર જ નથી એટલા માટે આ વેલનાથ બાપુની વાણી જો મોજ આવે તો બાપુ વરો કારણ કે ઠાકોર સમાજ આમાંથી અમારે નથી લેવાના એ તમને કહું કારણ કે અહીં વરો ને તો પછી લેવા લઈ જજો સવારે પણ અમને મજા આવે એટલે રામલો ગાય છે હું તો રે જગાડો ગુરુએ એ દેશ રે દેખાડો એ જે લખને પુરુષ મને રે જમડાના
ધન ગુરુ દેવા મારા એ ધન ગુરુ દાતા ગુરુજી શબ્દ મને સુના અરે બાબુ શું એની વેદના છે અન્નદાન દેવે કન્યાદાન દેવે તોય મારા ગુરુની તોલેનો અનુભવ થાય પછીની જ વાત છે ને ભાઈ અનુભવ જ્યાં સુધી તમને મજા આવે ને ભજનમાં મજા આવે ને એ મજા આવે છે એનું કારણ છે ને આ સાજિંદાનો પડતા એમને એકવાર જોરદાર તાલીમ બતાવી કારણ કે આ છે ને આ મારા હાથ પગ છે આ અમારું ઘરેણું છે પ્રોગ્રામ સક્સેસ થાય સારો થાય ને એ પ્રતાપ આમનો અને એક આ સાઉન્ડ આ બે વ્યવસ્થિત હોય ને પછી રૂખડીઓ કલાકાર હોય તો હેલ્યો જાય આ સાજી મેં કીધું એમ આ પાંચમો વેદ છે એમ નામ બાપુ એવી વાત નથી અરે